સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાગના વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આપણે આજે ગઢડા પ્રથમનું 20મું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું. આમ તો આ વચનામૃતના આ વિભાગમાં 25 માર્ક્સ હોય છે. તેમાં કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. એક, સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો, તેના 4 ગુણ હોય છે. 2, મુદ્દાસર જવાબ લખો, તેના પણ 4 ગુણ હોય છે. 3, દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો, તેના પણ 4 ગુણ હોય છે. અને ચોથો, અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો, તેના પણ 4 ગુણ હોય છે. અને છેલ્લો 5મો પ્રશ્ન હોય છે, અવતરણોની પૂર્તિ કરો, તેના પણ 9 ગુણ હોય છે. તો પ્રથમ આપણે સદગુરુ પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું. ત્યારબાદ પ્રશ્નો અને જવાબો જોઈશું. સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 20મું. અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી અને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાડ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વે હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વ વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયો કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ શી અતિશય અજ્ઞાની રહે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને અધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિકીઓ સુખ્યો પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ એવી રીતે
ગરડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત જે તે થયું. પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે. દરેકનો એક ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી એક વાક્યમાં કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. કોના માટે પોતાના સ્વરૂપને જોવું તે પોતાના જ હાથમાં છે? જવાબ: જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના જ હાથમાં છે. પ્રશ્ન 2. પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન કોણ જુએ છે? જવાબ છે: ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે. પ્રશ્ન 3. હરિભક્તને કસર કેમ રહે છે? જવાબ છે: હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે. બીજા પ્રશ્નમાં કોઈ પણ બેના મુદ્દાસર જવાબ 4 થી 5 લીટીમાં લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાંથી 2ના જવાબ લખવાના હોય છે. દરેકના 2 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? તો જવાબ જોઈએ. આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવલ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને જોતો નથી. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પ્રશ્ન 2. નારદ સંકાદિક જેવા સુખિયા થવાનો ઉપાય જણાવો. અથવા જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તેને કેવી પ્રાપ્તિ થાય છે? તો જવાબ જોઈએ. જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવો જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. પ્રશ્ન 3. પોતાના સ્વરૂપને ન જોનારાને શ્રીજી મહારાજ શી ઉપમાઓ આપે છે? જવાબ: પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી એ સર્વ જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે અને એ જ ગેલામાં ગેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. હવે ચોથો પ્રશ્ન જે હોય છે તેમાં 2 પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાના હોય છે અને તે પણ 3 થી 4 લીટીમાં. તેમાં 4 પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાંથી 2નો જવાબ લખવાનો હોય છે, જેના 4 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પર્વતભાઈએ દાળિયા ફાંકીને મહારાજની મૂર્તિનું સુખ જ લીધું. જવાબ: એમાં સંદર્ભ જોઈએ. અને સ્નેહ તે એનું નામ છે જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ ન થાય અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું. એની સમજૂતી જોઈએ. પર્વતભાઈએ ખાવા પીવાનો વિચાર છોડી ને કેમ કરીને મહારાજની મૂર્તિનું સુખ વધારે મળે તેનો જ વિચાર કરીને અમલ કર્યો તો તેમને મહારાજની મૂર્તિનું અખંડ સુખ મળ્યું ને મહારાજે પણ કહ્યું, અમારા એવા સત્સંગી તો પર્વતભાઈ અને ગોરધનભાઈ છે. આમ મહારાજની મારાના મણકામાં આવી ગયા. પ્રશ્ન 2. મૂર્ખાઓ પોતે કેટલા છે તે ગણતા હતા, તેમાં એક ઓછો થયો. અથવા 10 જણાએ નદી પાર કર્યા પછી ટોળાની ગણતરી કરી ત્યારે 9 જ થયા, તેથી ગણનારો રડવા લાગ્યો. અથવા
બધાના વાંકા અંગોનું વર્ણન કરનાર ઊંટ પોતાના 18 વાંકાંગને જોતો નથી. હવે જવાબ જોઈએ. એમાં સંદર્ભ: આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે. એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને જોતો નથી. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. હવે સમજૂતી: આ દેહમાં રહેલો જીવ અનંત પ્રકારના વિષય ભોગવી તેમાં સુખ શોધવાનો પ્રયત્ન કરે છે, પણ પોતે પોતાના સુખે એટલે કે આત્માના સુખે સુખી રહેવાને બદલે બાહ્ય સુખમાં સુખ શોધે છે. એટલે મહારાજે તેમને અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કહીને ઉપમા આપી. હવે 5મો પ્રશ્ન જે છે, જેમાં અવતરણોની પૂર્તિ કરવાની હોય છે, તેમાં 3 અવતરણ પૂછવામાં આવે છે અને ત્રણેય અવતરણ પૂરા કરવાના હોય છે, જેમાં એકના 3 ગુણ હોય છે, એટલે ટોટલ 9 ગુણ હોય છે. તો આ વચનામૃતમાંથી કેવું અવતરણ પૂછી શકાય તે જોઈએ. અવતરણ 1: જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે. જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે ને તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવલ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ, શંકાદિક જેવો સુખીઓ પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. અવતરણ 2: અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ સ્ત્રોત્ર, ત્વગ, રસના, ઘ્રાણ ઇત્યાદિક સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અજ્ઞાની છે અને એ જ ગેલામાં અતિશય ગેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. તો મારા વાલા મિત્રો, આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો. તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો. વિનોદભાઈના જય સ્વામિનારાયણ. રાજી રહેશો.